બિલડીના મોટા નાળા પાસેથી રિક્ષામાં બેસાડી રામવાસના આધેડના ખિસ્સામાંથી સોનાના ઘરેણાની તફડંચી કરનાર કાકી ભત્રીજાને ઝડપી પાડતી બિલડી પોલીસ। ડીસા તાલુકાના રામવાસ ગામના આધેડ બિલડી બજારમાં બનાવવા આપેલ સોનાના ઘરેણાં લેવા આવ્યા। આધેડ મોટા નાળા પાસે ઊભા હતા ત્યાં આવેલ એક રિક્ષામાં બેસ્યા। આગળ જતા રિક્ષામાંથી ઉતારી પાપડી લેવાનું કહી ડ્રાઈવર ફરાર થઈ ગયો। આધેડે તપાસ કરતા બંડીના ખિસ્સામાં રાખેલ ઘરેણાં ન દેખાતા પોલીસમાં જાણ કરી હતી। ડીસા તાલુકાના રામવાસ ગામે રહેતા ઠાકોર શિવાભાઈ મોનાભાઈ ખેતમજૂરી કરે છે, જેમણે ભીલડી ખાતે સોનાની દુકાનમાં ચાંદીના દાગીના ₹20,000ના બનાવવા આપ્યા હતા અને બનાવી પરત ઘરે જઈ રહ્યા હતા ત્યારે માર્કેટ નાળાની અંદર મોટા નાળા પાસેથી એક રિક્ષામાં બેઠા એક મહિના અગાઉ આ રિક્ષામાં અગાઉથી એક મહિલા અને એક યુવતી તથા એક આધેડ બેઠેલ હતા। રિક્ષા રતનપુરા પાટિયા નજીક પહોંચી ત્યારે ડ્રાઈવરે હું પાપડી લઈ આવું છું તેમ કહી તેમને ઉતારી દીધા અને રિક્ષા લઈ ફરાર થઈ ગયા હતા। ત્યારબાદ આધેડને માલુમ પડતા બંડીના ખિસ્સામાંથી દાગીના લૂંટી લેવામાં આવ્યા, જેથી ભીલડી પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ અરજી આપી હતી। ભીલડી પોલીસે સીસીટીવી સહિત શોધખોળના ચક્રો ગતિમાન કર્યા છે અને સીસીટીવી ફૂટેજના આધારે ટીમ બનાવી ભીલડી પીએસઆઈ AK દેસાઈ, પોલીસ કોન્સ્ટેબલ રમેશભાઈ ચાવડા, મોતીભાઈ વગેરે ગુનાવાળી રિક્ષાના આધારે છેક આરોપી સુધી ભીલડી પોલીસ પહોંચ્યા હતા। તેમાં આરોપી અરુણ મુકેશભાઈ દંતાણી ઉંમર વર્ષ 21, જજ બંગલાની પાછળ મેલડી કમ્પાઉન્ડ પાલનપુર, સોનલબેન સુરજભાઈ દંતાણી ઉંમર વર્ષ 38 રહે મહેંદીપુરા તાલુકા વડગામ તાલુકાના છાપી ગામે મહેંદીપુરા પાટિયા રોડ પર રહેતા, જેમને ભીલડી પોલીસને મળેલ બાતમી આધારે પકડી પૂછપરછ કરતા તેઓ મૂળ વતન રાજુલા, જિલ્લો અમરેલીના હોવાનું જાણવા મળેલ છે। જેમાં બંને આરોપીઓ કાકી ભત્રીજા થાય છે અને આ બંને રિક્ષા ભાડે કરી ચોરીને અંજામ આપતા હતા। રિપોર્ટર વજીરામ જોશી, ભીલડી।